ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, કોમર્સ કે પછી આર્ટ્સ, આ બધા જ પ્રવાહ માટેનો 5 માર્ક્સનો રાઇટિંગ સેક્શનમાં આવતો કોમન ટોપિક એટલે કે ઈમેલ રાઇટિંગ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં જોઈશું માર્ચ 2025 ની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું ઈમેલ રાઇટિંગ. બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા ઈમેલ રાઇટિંગ સોલ્વ કરવાથી તમારી અંદરનો એક મસ્ત મજાનો કોન્ફિડન્સ એક્ટિવ થાય છે. તો એવા જ હેતુથી આપણી ચેનલ પર અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ ઈમેલ એક એક નાના નાના વિડીયો સ્વરૂપે ડિઝાઇન કરેલા છે. તો તમે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન ખાસ મોસ્ટ આઈએમપી હોય છે. તો એવા જ હેતુથી મિત્રો આસાન ભાષામાં ઈઝી મેથડથી આપણે બધા જ નાના નાના 10-10 મિનિટના વિડીયોઝ બનાવેલા છે. તો આ વિડીયો સમજાઈ ગયા પછી આ બધા જ વિડીયોઝ તમારે જોઈ લેવાના છે, જેથી ઈમેલની અંદર તમારા 5 માંથી 5 માર્ક્સ પાક્કા થઈ જાય. તો ચાલો આજે ડિસ્કસ કરીએ માર્ચ 2025 માં પૂછાયેલું ઈમેલ રાઇટિંગ. તો સૌથી પહેલું કામ તમારે શાંતિથી સૂચનાને વાંચવાનું કરવાનું છે. રાઇટિંગ સેક્શનનો મુદ્દો છે, તમે ઉતાવળ કરશો જરાય નહીં ચાલે. શાંતિથી એકવાર સૂચના વાંચવાની, અને એ સૂચના તમે જ્યારે ઈમેલ રાઇટિંગની વાંચો છો ત્યારે તમને એમાં 3 મુદ્દા મળશે. ક્યાં મળશે? ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ. ફ્રોમ મતલબ જે વ્યક્તિ ઈમેલ લખે છે એની માહિતી હશે. ટુ એટલે જ્યાં ઈમેલ આપણે મોકલવાનો છે એની માહિતી મળશે, અને વિષય તમને સૂચનામાં આપેલો હોય છે. તો અહીંયા તમે શાંતિથી આખી સૂચના વાંચશો તો સૌથી મજાની વાત એ છે કે ઈમેલ જે લખે છે એનું નામ તો આપેલું જ છે, સાથે સાથે એનું ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. એનો મતલબ મને અહીંયા સેન્ડરની માહિતી મળી જાય છે ઈમેલ એડ્રેસ સાથે. મતલબ ફ્રોમ વાળો મુદ્દો મારો આસાન થઈ ગયો. ત્યાર પછી સૂચનાઓ વાંચો તો મને ખ્યાલ આવે છે કે જ્યાં ઈમેલ મોકલવાનો છે એનું પણ મને ઈમેલ એડ્રેસ આપેલું છે. મતલબ અહીંયા મારી પાસે રિસીવરનું ઈમેલ એડ્રેસ પણ છે અને સેન્ડરનું પણ ઈમેલ એડ્રેસ છે. હવે શાંતિથી હું વાંચીશ તો મને ખ્યાલ આવી જશે કે અહીંયા એક રિક્વેસ્ટ ઉપર ઈમેલ છે, અને રિક્વેસ્ટ કઈ છે? લીવ ફોર 10 ડેઝ. 10 દિવસ માટેની લીવ રિક્વેસ્ટ જોઈએ છે, એના પર આપણે ઈમેલ લખવાનો છે. તો બહુ જ આસાન ઈમેલ, ઈઝી ભાષામાં રહેવાનો છે. તો અહીંયા આ ભાગ વાંચવાથી તમને સબ્જેક્ટ પણ મળી જાય છે, લીવ રિક્વેસ્ટ ફોર 10 ડેઝ. તો મિત્રો અહીંયા જે તમારે શરૂઆતની બેઝિક માહિતી ઈમેલ સ્ટાર્ટ કરવા માટે જોઈએ, ફ્રોમ નું ઈમેલ એડ્રેસ, ટુ નું ઈમેલ એડ્રેસ અને સબ્જેક્ટ, એ બધું જ તમારી સામે મેં ડિસ્પ્લે કરી દીધું છે. હવે લખવાની શરૂઆત કરી તો સૌથી પહેલા આવશે ફ્રોમ, ટુ એન્ડ સબ્જેક્ટ. ત્યારબાદ સીધી લાઈનમાં આપણે કોલન કરીશું, અને બધી જ માહિતી અહીંયા આપેલી છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. એ જ માહિતી તમારે એઝ ઇટ ઇઝ લખી નાખવાની છે. તો મિત્રો આ રીતે તમે કોઈ પણ ઈમેલ લખો છો ત્યારે તમારે શરૂઆતમાં ફ્રોમ, ટુ અને સબ્જેક્ટની માહિતી લખવાની થાય. અને એ માહિતી લખાઈ જાય પછી તમારે પહેલું લખવાનું છે સંબોધન, જે થઈ શકે ડિયર અથવા તો રિક્વેસ્ટેડ, નહીં રિસ્પેક્ટેડ. ડિયર અહીંયા નહીં આવે, અહીંયા આવશે રિસ્પેક્ટેડ, કેમ કે પ્રિન્સિપાલને મોકલો છો. તો અહીંયા આપણે આદરણીય પ્રિન્સિપાલ કહીએ છીએ, ડિયર પ્રિન્સિપાલ નહીં. યસ, ફોર્મલ ભાષામાં ડિયરને બદલે પ્રિન્સિપાલના કેસમાં આપણે રિસ્પેક્ટેડ વધારે યુઝ કરી શકીએ. તો નેક્સ્ટ મુદ્દો સંબોધન માટે આવશે રિસ્પેક્ટેડ સર સ્લેશ મેડમ, કે પ્રિન્સિપાલ કોણ છે આપણને ખબર નથી, સર છે કે મેડમ છે, એટલા માટે આપણે બે ઓપ્શન રાખીએ. અને હવે તમારી ઈમેલ લખવાની જર્ની શરૂ થાય છે, જે મેં આસાન ભાષામાં ડિઝાઇન કરી છે. જોતા જઈએ, સમજતા જઈએ. હેલો સર, આઈ એમ વિશ્વા પાટીલ, a student of class 10B, class 10B ની વિદ્યાર્થી. Thank you for reading my email. મારો ઈમેલ વાંચવા બદલ આભાર. I am writing to request for 10 days leave from 5th June to 15th June for personal reasons. Reason હાઇલાઇટ નથી કર્યું, પણ પર્સનલ રીઝન છે આવું કહી દીધું. અને જે રજા જોઈએ છે, લીવ રિક્વેસ્ટ જોઈએ છે, એ ક્યાંથી ક્યાં સુધીની જોઈએ છે એ પણ હાઇલાઇટ કરેલું છે, કેમ કે 10 દિવસની જોઈએ છે તો સ્પેસિફિક સમય પણ આપણે મેન્શન કરવો પડશે. તો પહેલા પેરેગ્રાફમાં એક નાની એવી હિન્ટ ખાલી બાંધવાની, પછી તમે ડિટેલમાં કામકાજ કરી શકો. અને એ ડિટેલમાં કામકાજ આસાન ભાષામાં તમારી સામે આવે છે. આઈ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રેગ્યુલર અટેન્ડન્સ. હું રેગ્યુલર અટેન્ડન્સનું મહત્વ સમજુ છું. એન્ડ આઈ પ્રોમિસ યુ ધેટ, હું તમને વચન આપું છું કે આઈ વિલ કમ્પ્લીટ ઓલ ધ મિસ લેસન્સ.
જેટલા બી લેસન્સ યુનિટ બધા મિસ થાય છે એ બધા હું કમ્પ્લીટ કરીશ. સાદો ભવિષ્યકાળ હું કમ્પ્લીટ કરીશ. યસ. એન્ડ અસાઇનમેન્ટ જે કઈ આવે છે, લેસન્સ આવે છે, બધું જ હું કમ્પ્લીટ કરીશ વિથ ધ હેલ્પ ઓફ માય ક્લાસમેટ એન્ડ ટીચર્સ. શિક્ષકોની મદદથી અને મારા ક્લાસમેટની મદદથી. પ્લીઝ ગીવ મી પરમિશન ફોર ધીસ લીવ. મને લીવ માટે પરમિશન આપો. તો થોડું ડિટેલમાં લખેલું છે. જો ક્યાંય અઘરી વાક્ય રચના નહીં, કોઈ એક્સ્ટ્રા અલગ લેવલનો સ્પેલિંગ પણ નથી. પેપર ચેકર એવી કોઈ તમારી પાસેથી આશા પણ નથી રાખતું. પેપર ચેકર તમારી પાસે આશા રાખે છે પ્રોપર ગ્રામરની. તો જે કઈ તમે લખો છો એ ઈઝી, સિમ્પલ મેથડ અને પ્રોપર ગ્રામર જળવાય એ પ્રમાણે કામકાજ કરવાનું. યસ. ત્યાર પછીનો વાત, થેન્ક યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેલ્પિંગ મી ફોર રીડિંગ માય રિક્વેસ્ટ. થેન્ક યુ ફોર રીડિંગ માય રિક્વેસ્ટ. અને હવે જે વ્યક્તિ ઈમેલ લખે છે એની માહિતી લખવી પડશે યોર્સ ફેithfully. મેજોરિટી વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ભૂલ કરે છે ને એ અહીંયા ભૂલ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ ઓનલી યોર લખે છે, યોર્સ ફેithfully લખવાનું છે. યસ. અને ત્યારબાદ ઈમેલ લખનારનું નામ જે અહીંયા આપણી પાસે છે વિશ્વા પાટીલ. આ ટુકડો તમે રાઈટ સાઈડમાં પણ લખી શકો છો કે મેજોરિટી બધા વિદ્યાર્થીઓ રાઈટ સાઈડમાં જ લખતા હોય છે. એમાં કોઈ ટેન્શન વાળી કઈ ખાસ વાત નથી. તમે કોઈ સાઈડ લખો, માર્ક્સ તમને મળવાના છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ રાઈટ સાઈડ પ્રિફર કરતા હોય છે. હવે સૌથી મહત્વની વાત, આ ઈમેલને તમે તમારી પુરવણીમાં કેવી રીતે લખો છો એ ખાસ જોવાનું હોય છે. કેમ કે રાઇટિંગ સેક્શનનો મુદ્દો છે. જેટલું તમારું પ્રેઝન્ટેશન સારું એટલું જ પેપર ચેકરની સામે એક મસ્ત મજાની ઇમ્પ્રેશન પડશે. તો ચાલો કેવી રીતે પુરવણીમાં લખવું એ પણ તમારી સામે હું હાઇલાઇટ કરી દઉં. તો મિત્રો સમજો આ તમારી પુરવણીનું પેજ છે. એ પેજની ફરતી કોર્નર પર તમારે કરી નાખવાનું છે એક મસ્ત મજાનું બોક્સ. ત્યારબાદ તમારે એક્ઝામમાં સૂચના લખવાની જરૂર નથી. માત્ર તમારે એક બોક્સ બનાવવાનું છે જે હેડિંગ આપણું છે અને ત્યારબાદ આવી રીતે લખવાનું શરૂ કરવાનું. મિત્રો યાદ રાખજો, જેટલી છેકછાક ઓછી, જેટલી સ્પેલિંગની ભૂલ નહીં હોય અને જેટલું તમારું ગ્રામર કરેક્ટ હશે ને એટલું જ પેપર ચેકરની સામે એક તમારી મસ્ત મજાની ઇમ્પ્રેશન પડશે. અને પેપર ચેકરની સામે મસ્ત મજાની ઇમ્પ્રેશન મતલબ રાઇટિંગ સેક્શનમાં પણ તમે આ ટોપિકમાં 5 માંથી 5 માર્ક્સ પૂરા મેળવી શકો. અને 12મા ધોરણમાં 11મા ધોરણમાં હોવાથી તમારે કોઈ એવી લિમિટેશન માઇન્ડમાં નાખવાની નથી કે ઈમેલ એક પેજમાં પૂરો થઈ જાય. એ તમારે 10મામાં અને 9મામાં થતા તમારે સબ્જેક્ટને આધારે એક પેજ પણ થઈ શકે, સવા પેજ પણ થઈ શકે અને દોઢ પેજ પણ થઈ શકે. કારણ આપણે વિષયને લગતી વિષય વસ્તુ પૂરી કરવાની હોય છે. તો મિત્રો અહીંયા આ નાનો એવો ઈમેલ તમારો કંઈક આ રીતે લખાશે. ફરીથી કહી દઉં, રાઇટિંગ સેક્શનનો મુદ્દો છે એટલે પ્રેઝન્ટેશન તમારું ખાસ જોરદાર, શાનદાર હોવું જોઈએ. તો મિત્રો આવા જ મસ્ત મજાના નાના વિડીયોની મદદથી કન્સેપ્ટ ક્લિયર કરવા માટે લખો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડીયોઝ. અને નવા છો તો આપણા વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે અને ધોરણ 11 અને ધોરણ 12માં તમારું અંગ્રેજી વિષયનું ટેન્શન ખતમ થાય. થેન્ક યુ.